એસવાય સ્કોલરશિપ યોજના 2025-26 એટલે કે મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજનાના ઓનલાઈન ફોર્મ શરૂ થઈ ગયા છે. અહીં આજે આ વિડીયોમાં કયા વિદ્યાર્થી આ ઓનલાઈન સ્કોલરશિપ યોજનાનો લાભ લઈ શકે તેના વિશે આ વિડીયોમાં જોઈશું. નમસ્કાર મિત્રો, શિવસાગર ગાઈડ ચેનલમાં આપ સૌનું ફરી હાર્દિક સ્વાગત કરું છું. ચેનલ પર નવા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેશો અને આ વિડીયોને લાઈક કરશો. કમ ટુ ધ પોઈન્ટ ફ્રેન્ડ્સ, અહીં આપ સ્ક્રીન પર જુઓ છો મુખ્યમંત્રી સ્વાવલંબન યોજનાની વેબસાઇટ ઓપન છે. અહીં આ વર્ષે બીએસસી, બીકોમ, બીએ, બીસીએ, બીબીએ જેવા વિદ્યાર્થીઓએ ઓનલાઈન રજિસ્ટ્રેશન મીન્સ એડમિશન લીધેલ હોય 2025માં કોલેજમાં, તેવા વિદ્યાર્થીઓ ફ્રેશ રિન્યુઅલ અને ઓનલાઈન ફોર્મ ભરી શકે છે. તેમની લાસ્ટ તારીખ 31 ઓક્ટોબર 2025 સાંજે 6 વાગ્યા સુધી આપ આ અરજી કરી શકો છો. હેલ્પ સેન્ટરમાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવાની લાસ્ટ તારીખ 7/11/2025 રહેશે. ત્યારબાદ કોઈ પણ અરજી સ્વીકારવામાં આવશે નહીં, જેની દરેક વિદ્યાર્થીએ ખાસ નોંધ લેવી. અહીં બીકોમ, બીએ, બીસીએ, બીબીએ જે વિદ્યાર્થી હાલ આ વર્ષે 2025માં કોલેજમાં એડમિશન લીધેલ છે તેવા વિદ્યાર્થીઓ અહીં આ MYSY સ્કોલરશિપનું ફોર્મ ભરી શકે છે. અહીં કન્ડિશન જોઈએ તો કેવા વિદ્યાર્થીઓ, જે વિદ્યાર્થી ધોરણ 10માં 80 કે તેથી વધુ પર્સન્ટાઇલ ધરાવતા હોય અથવા ડિપ્લોમા અભ્યાસક્રમમાં 65 કે તેથી વધુ પર્સન્ટાઇલ ધરાવતા હોય, જે D2D માટે એડમિશન મેળવવા માંગતા હોય તેવા વિદ્યાર્થીઓ અહીં 65થી વધારે પર્સન્ટાઇલ હોય અને ધોરણ 12માં સાયન્સ અથવા કોમર્સમાં 80 કે તેથી વધુ પર્સન્ટાઇલ હોય તેવા વિદ્યાર્થીઓ જ અહીં આ MYSY સ્કોલરશિપનું ફોર્મ ભરી શકે છે. જેમની પર્સન્ટાઇલ 80થી નીચે છે તેવા વિદ્યાર્થીઓ આ ઓનલાઈન ફોર્મ ભરી શકશે નહીં, જેની ખાસ નોંધ લેશો. અહીં 80 કે 80થી વધારે હોય પર્સન્ટાઇલ તેવા વિદ્યાર્થીઓ જ આ ઓનલાઈન ફોર્મ ભરી શકશે. અને જેમની વાલીની આવક 6 લાખ સુધીની હોય, એટલે 6 લાખથી વધારે ન હોય તેવા વાલીઓના સંતાનો આ ઓનલાઈન ફોર્મ ભરી શકે છે. રિન્યુઅલ માટે ઓછામાં ઓછા 75% હાજરી હોય શૈક્ષણિક જે તે વર્ષમાં અહીં હાજરી હોવી જરૂરી છે. રિન્યુઅલ જ્યારે આપ ફોર્મ ભરતા હો, લાસ્ટ યર ફોર્મ ભરેલો હોય અને કરંટ યરમાં રિન્યુઅલનું ફોર્મ ભરતા હોય તો અહીં કોલેજમાં 75% હાજરી હોવી જોઈએ અને ઓછામાં ઓછા 50% સાથે આગલા વર્ષે ફર્સ્ટ યરમાં પાસ થયેલ હોવા જોઈએ, મિનિમમ 50%. તો અહીં જે લોકો અહીં આ વર્ષે ધોરણ 12 પાસ પછી કોલેજમાં એડમિશન મેળવેલ છે તેવા વિદ્યાર્થીઓને અહીં જો 80થી વધારે પર્સન્ટાઇલ હોય તેવા વિદ્યાર્થીઓ અહીં BA, BCom, BCA, BBA કરેલ હોય તેવા વિદ્યાર્થીઓ અહીં MYSY સ્કોલરશિપનું ફોર્મ ભરી શકે છે. અને સાથે ડિજિટલ ગુજરાત સ્કોલરશિપના પણ ફોર્મ ચાલુ છે. તેમની લાસ્ટ તારીખ 30 સપ્ટેમ્બર 2025 છે. અહીં આપના પર્સન્ટેજ મુજબ ફોર્મ ભરી શકો છો. અહીં MYSYમાં કન્ડિશન છે કે પર્સન્ટેજ વધારે હોવા જોઈએ, જ્યારે ડિજિટલ ગુજરાત સ્કોલરશિપમાં તેવું કંઈ નથી. માત્ર અને માત્ર SC, ST, OBC, EWS કેટેગરીવાળા ઓછી આવક ધરાવતાવાળા ડિજિટલ ગુજરાત સ્કોલરશિપમાં ફોર્મ ભરી શકે છે. જેમની ટકાવારી ઓછી છે તેવા વિદ્યાર્થીઓ ડિજિટલ ગુજરાત સ્કોલરશિપમાં ફોર્મ ભરી શકે છે. અન્યથા વધારે પર્સન્ટાઇલ હોય તેવા વિદ્યાર્થીઓ અહીં MYSY સ્કોલરશિપનો લાભ લઈ શકે છે. બંનેમાં અહીં આપ આ ઓનલાઈન ફોર્મ ભરી શકશો નહીં, કોઈ પણ એક જ પોર્ટલ ઉપર આ ઓનલાઈન ફોર્મ સ્કોલરશિપનો લાભ લઈ શકશો. ફરી મળું છું નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી મિત્રો, જય હિન્દ, જય ભારત.